જય સચ્ચિદાનંદ. હચમુખ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું અમીબેન. હા. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, દીપકાનંદજી, જય રજની અંકલ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ઓકે, સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. બધ ઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ, સામે સામે અથડામણથી નોંધ કરે છે છાનો બેન. વધઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ, સામે સામે અથડામણથી નોંધ કરે છે છાનો બેન. અવિરતી મોટી નુકસાની, જીવતા જણ સાથે સંગ્રામ, પૂતગલની અવસ્થી સર્વે એવર ચેન્જેબલ પ્રોગ્રામ. નોંધ વહી વાંચીને જીવડો ટેન્શન કરવે બુદ્ધિ મેં, ભૂતકાળનો કાદવ ઉછળે આજની ઘડીએ ઘૂંટીને. જે જાણીને ક્લેશ વધ્યો તે અવસ્થા છે વિનાશી, લાલચ લોભે જાત વેચી દે મોહક બુદ્ધિ વ્યભિચારી. આપણે ચોળી ચીકણું કરીએ પેલો બગીચે ફરતો હોય, જેને માટે નોંધો લીધી તે તો બીજા કર્મે હોય. એક નંબરની પાયે બે નંબરની આકૃત ભૂલ, ઘરમાં ગંધવાયો જીવન જાણે ગુણ. તાતાવાળી આખી લોબ ગૂંચવાડે બંધ્યું પાર્સલ, કર્મોને જીવતા કરશે ભૂતકાળોનું પોસ્ટમોર્ટમ. ફેંકી દેવાની રદ્દીને મફતમાં એ કોઈ ન લે, પસ્તી વાળો કાઢી મેલે કચરો ઘરમાં મૂર્ખ ભરે. નાની મોટી નોંધ લીધી તે જીવ્યા સુધી ઉદ્વેગ કર, ભાવ કર્મથી કારણ દેહ મોત પછી એ હપ્તા ભર. દુનિયાના ગળવઈએ પણ ઓફિસ ઉપર માર્યું તાળું, આખા સ્ટાફને છૂટો કરીને સુઈ ગયો છે કરીને વાળું. ઉપર વાળો કરતા છે નહીં, કરતા વિના દુનિયા નહીં. વિભાવોને મારા માનેલ આત્માથી તો સૃષ્ટિ થઈ. નોંધ કરી તે જોખમદારી, આડે રસ્તે ચક્કા જામ, આખો ટ્રાફિક પૂદગલ પક્ષી ઊંધે અસ્ત્રે હાજામ. પગથી માથા લગી સંસારી, નોંધ જણે છે જગભાવો. અભિપ્રાયોથી મનનું બંધન, નોંધે જીવતો સ્પંદિત બાવો.
નોંધ જુએ છે કરતા કોણ છે, રાતે દાડે વેર વધન. આવરણ વધતા અંધારું ઘોર, આત્માની ઘોર કશાયતન. નોંધો જન્માવે મન ડંખિલ, ગમે ત્યારે મારે ડંખ. અહંકારી ભાંજળોથી લોઢા ઉપર ચડતો જંખ. નોંધ કરીને દુનિયા ઊભી થઈ ગઈ શંકી દોષિત દ્રષ્ટિ. તાતા તરકટ ત્રાગા સુધી વિગ્રહ વર્તી નોંધ કવૃત્તિ. તન મન વાણી દુખે ઢંકી, અંતર બાળે વિરાની. જગને દોષિત જોવાને, દાદા પાસે માગો શક્તિ. આખી દુનિયા છે નિર્દોષ જ, જ્ઞાની કહેતા વારંવાર. એક શબ્દ પણ પચીને ઉગતા, થઈ જાશે તારો ઉદ્ધાર. આપણી સામે આવે છે તે પાકેલા કર્મોના ફળ. ભોગવટાથી જળશે હિસાબ જ, કેરી કારેલું બીજળ. ફરિયાદો સૌ નકામી ગઈ, નફટ છે ત્યાં નાક નથી. અરુચિ ઉત્પન્ન કરાવે, ઇફેક્ટી ત્રિકરણી ગ્રંથિ. ગઈ તિથિ તો જોશીડાએ જોઈ ઉખેડી બોલતા નહીં. વર્તમાનમાં જીવી જાણો, એ એમ કહેતા દાદુએ. દેખી સુણી વાંચી વિગતે, અવસ્થાએ મન ચક્કર. પ્રાકૃત જાણ્યા દોષો ધાવા, પ્રજ્ઞા વ્યાપ્તિ કર સદ્દલ. સમય સમયનું કામ કરે છે, હસણું રોણું ઉદયાધીન. અપના દોષે ઊભી નોંધે, ચલતી દુનિયા કર્માધીન. કુદરત જાતે કાનૂનેશ્વર, અવ્વળ ન્યાયી સમયેશ્વર. કાચી પાકી પૂદગલ નોંધો, ફાડી તે ત્યાં પરમેશ્વર. અઘટ કેવળ આત્મ સ્વરૂપ જ, અલૌકિકમાં સ્થિરતા જેમ છે તેમ જ સમજી સમાતા, મોક્ષ સુધી જો કુશલ છે. વધઘટ વાળી આસક્તિને, લૌકિક સંજ્ઞા માને પ્રેમ. સામે સામે અથડામણથી, નોંધ કરે છે છાનો વેણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પત્કાર્યું. આપણે બધાની હિસ્ટ્રી કરી નાખી ને દાદાએ કહ્યું બધા નિર્દોષ જોજો. બોલો આમાં શું? નોંધ ઉપર છે હસમુખ આનંદિયા પદ આખું કવિરાજ હલાવી દે એવું છે બધું, મનની બધી પ્રકાશ પાડો. આજે છે ને નોંધ વહી જે નોંધ પડે છે, તો હવે ઈ નોંધ થી ઈ સામેવાળાનો માટે અભિપ્રાય બંધાઈ જાય છે ને, તો હવે આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ તો એમ સ્પેશિયલી નોંધ માટે અલગથી એમ પ્રતિક્રમણ લઈને એમ બેસવાનું સામાયિકમાં એવું હોય?
અઠવાડિયું કરતા કે 10 દિવસ, પણ કન્ટિન્યુઅસ 10 દિવસ સુધી આપણે નોંધને નોંધ તરીકે જોવી, એનો આખો પુરુષાર્થ આપણે આ ઓનલાઈન ની અંદર લગભગ આજથી 6 મહિના, વર્ષ ઉપર થઈ ગયો છે, વર્ષ ઉપર પહેલા નોંધને હા નોંધ તરીકે જો એ આખો પુરુષાર્થ આપણે ગોઠવેલો હતો. હા અને ગોઠવેલો. હા, બહુ સુંદર પુરુષાર્થ હતો અને બધાના અનુભવો બધા એ વખત શેર પણ બહુ સરસ કરેલા હતા કે નોંધને ખાલી નોંધ તરીકે જોવાની છે આપણે. શું છે કે ભાઈ આ હમ હસમુખભાઈની અંદર પડેલી નોંધ છે. શું છે? હસમુખભાઈની હમ પડેલી અંદર નોંધ છે, કામીબેન માટેની નોંધ છે, એવું છે. એ હમ નોંધને નોંધ તરીકે જોઈશું તો એ આપણને ઇફેક્ટ કરશે નહીં, પરંતુ આપણે નોંધને યસ આમ જ છે એમ કરીને જોઈએ છે, એટલે પછી અભિપ્રાય રૂપે કન્વર્ટ થઈ અને પછી એ આખી દ્રષ્ટિ આપણી એ પ્રમાણે, એટલે જેટલું બી છૂટું હોય તો સવારથી સાંજ સુધી આ સૌથી વધારે જે નજદીક રહેતા હોય એની માટેની આપણે અલગ અલગ પ્રકારની બધી નોંધો પડેલી હોય છે. અને એનું આખું થર્મોમીટર રૂપ દીપક આનંદે બહુ સુંદર ઉદાહરણ પણ એ વખત આપેલું કે જે દાદા ભગવાન હતા, તો દાદા ભગવાન કે અમે અમારા કોટના ખિસ્સામાંથી કોઈને પૈસા કાઢતા જોઈએ હમ અને બીજા દિવસે સામે સત્સંગમાં આવે તો પણ અમને એમના માટે એવો અભિપ્રાય ના હોય કે આ ભાઈ ચોર છે. શું કહેતા હતા? હમ કે અમને હમ અમને એના માટેનો અભિપ્રાય ના હોય. અમને તો એમને જે પહેલી દ્રષ્ટિએ જે જોયેલા એ જે હોય એ જ દ્રષ્ટિ પછી કાયમ માટેની અમારી અંદર એ ફિટ થઈ જાય. પછી એ દ્રષ્ટિ ક્યારેય બદલાય નહીં. નહીં. અને આપણે મેરેજમાં જે જે પહેલી વખત જે હસબન્ડને જોયેલા, બરોબર, હમ અને અત્યારે હમ જોઈએ છે તો બેમાં ફરક લાગે છે કે સરખા લાગે છે? ફરક. તો કે બેમાં ફરક લાગે છે. કેમ ફરક લાગે છે? તો કે જેટલા નજીક પરિચય થયો એટલી એની માટેની નોંધો ને અભિપ્રાય વધતા ગયા. હમ સમજાય ને? હમ તો કે હવે હમ આખો પુરુષાર્થ કરીને આપણે ત્યાં સુધી જવાનું છે કે જે પહેલી વખત જોયેલા અને પહેલી વખત મળેલા એ હા દ્રષ્ટિથી જે હતી એ દ્રષ્ટિ સુધી પાછું પહોંચવાનું છે. કે પહેલી વખત જે જોયેલા અને ત્યારે જેવા લાગતા હતા એવા ને એવા અત્યારે લાગે ત્યાં સુધી આપણે પાછું જવાનું છે. એટલું બધું આગળ બધું નોંધો થઈ ગઈ છે જોડે રહી રહીને, હમ એટલે ઘરના દરેક હમ સભ્યો માટે. સમજે? એક હમ જ્ઞાની પુરુષ આખું નોંધ માટેનું થર્મોમીટર આપ્યું હતું કે એ તમે એને નોંધને નોંધ તરીકે જોશો ને તો એ પછી ધીરે ધીરે કરીને અંદર દેખાય. અને આ નોંધોને લીધે જ કેટલા બધા આખા છે ને કે જેની માટે નોંધ લીધી એ તો કે બીજા કર્મોની અંદર ફરતો હોય, પરંતુ આપણે એને જ હમ વાગોળ વાગોળ કરતા હોઈએ છીએ. એ તો બીજા બીજા હમ કર્મને ફરતો હોય છે. એ આખું અંદર કવિરાજની લાઈન આવે છે ને અંદર કે હા ભાઈ જેને માટે આપણે નોંધ લીધી એ તો અત્યારે બીજા કર્મોની અંદર, પણ આપણે બીજા એ નોંધ હા લીધી એટલે એમાં ને એમાં એ જ કાદવ ચોપડ ચોપડ આપણે કરતા હોઈએ છીએ. ભૂતકાળમાં આ ભૂતકાળના ભૂતકાળમાં સંજોગો વાગોળી, ભૂતકાળના સંજોગો વાગોળી વાગોળીને, સમજાય ને? હમ તો કે હવે હમ આ જ્ઞાન પ્રાપ્ત પહેલા તો ખબર જ નથી પડી એવી. આ જયારે હમ જ્ઞાન દ્રષ્ટિ નથી ત્યારે આ નોંધ છે, હમ આ અભિપ્રાય છે, એવી કોઈ ઝીણી સમજણ, કારણ કે એવો પ્રકાશ જ નતો કે એટલે સૂક્ષ્મ સુધી, કારણ કે બધું એક જ હતું. હા બે એક જ હતું, એના આધારે કશું ખબર પડી એવી. પણ આ તો જ્ઞાન પ્રકાશ થયો એટલે કે પ્રકૃતિના એક એક ખૂણા ઉપર હવે આ પ્રકાશ આપણો લાઈટ પડતી ગઈ. તો કે આ નોંધના ખૂણા પર બી આપણે પ્રકાશ પાડતા જઈશું તો સવારથી સાંજ સુધી આજુબાજુ રહેનારા માટે, વિવિધ વસ્તુઓ માટે, કેટલી માટે કેટલી જાતની નોંધો લેવાઈ જતી. એની નોંધો પછી પૂછીએ નહીં તો એ જાય નહીં. હમ એકવાર તમે ડાયરીમાં એન્ટ્રી પાડી પછી સામે એની એન્ટ્રી તમે ના પાડો ત્યાં સુધી એ ઝીરો થાય નહીં, જ્યાં સુધી નહીં ભૂસાય નહીં. માટે હમ એન્ટ્રી પડી ગઈ છે તો આપણે અંદર એને જોઈને એને સાફ કરવી પડે કે કા ખાલી મારી નોંધ છે, ખરેખર આવું છે નહીં. હમ આફ્ટર ઓલ ઇઝ એ ગુડ મેન. સમજાય ને? હમ તો કે આ એની માટેની માત્ર મારી નોંધ છે. એવા દરેક આપણે હસબન્ડ માટેની નોંધ હોય, ઘરમાં બીજા સાસુ સસરા હોય એની માટેની નોંધ હોય, અલગ અલગ હમ છોકરાઓ માટેની નોંધો હોય. તો કે દરેકને હમ નોંધને નોંધ તરીકે આપણે જેટલું જોતા જઈશું એટલું એટલું એ ઓગળતું જશે. ખરેખર એમ નથી. એ અંદર સમજણ આપણે અંદર હમ પાકી કરી લે. એનો ભાગાકાર કરવો પડે. શું કરવું પડે? એનો હમ ભાગાકાર. હા હા ગુણાકાર કરેલો છે તો એનો શું કરવું પડે? હવે એનો ભાગાકાર કરશું હમ તારે એનો જવાબ શૂન્ય આવતું જશે. એમ દરેકે દરેક. અને એવું કાયમ માટે નથી કરવાનું, પણ એક વખત એ એને અભ્યાસ થઈ ગયો પછી આપોઆપ જ એ આપણને દેખાતું જશે કે ભાઈ આ આની હમ માટે આવીને થોડોક પરિચય થાય તો એની માટે 1 કલાકનો બી આપણે પરિચય થાય ને તો અંદર જોઈએ તો કેટલી નોંધો પડી જાય એના વ્યવહાર દેખવાથી જ. સમજાય ને? ઓટોમેટિકલી હમ જે પાછળનું હા જે આપણે લઈને આવ્યા છે કોઈ પણ વ્યક્તિ જોડે આપણે 1 દિવસ અથવા 1 કલાક રહેવાનું થાય ને તો પણ એની માટેની હમ કેટલા અભિપ્રાય અને નોંધો આપણી અંદર આવી જતા હોય છે. સમજાય ને? એટલે હમ જ્ઞાની પુરુષ શું કહે છે કે અમને
એવી કોઈ અભિપ્રાય કે નોંધ ક્યારે હોતી નથી, પડે જ નહીં ના. અંદર, કારણ કે એ દ્રષ્ટિથી જોતા નથી. હે તો કે હવે આપણને આ સમજણ પ્રાપ્ત થઈ જાય તો આપણે શું કરવાનું છે, તો કે આખી નોંધવાઈ પાછું કેવું છે કે એ નોંધવાઈ કેવી છે, એ કશી કામની નથી કે કામ લાગે આપણને કશી. નહીં. ઉપરથી ટેન્શન કરાવડાવે. શું કરાવડાવે આપણને? હા, ટેન્શન. હા, ટેન્શન હા. કરાવડાવે. ટેન્શન કરાવડાવે. બુદ્ધિની અંદર એ આપણને નિરંતર ટેન્શન કરાવડાવે. તો ટેન્શન કરાવે એવી વસ્તુ આપણે જોડે રખાય કે કાઢી નખાય? તો કે કાઢી કાઢી નાખાય. નાખવાની હોય. કવિરાજે છેક છેલ્લે આગળ કીધું ને કે પેલો ભંગાર વાળો અને પસ્તી વાળો બી ના પાડે. શું કે ભાઈ કે આ હા. બધી વસ્તુ અમારે ત્યાં ચાલશે. ભંગાર નહીં. વાળો બી જેને ના પાડે અને પસ્તી વાળો ના પાડે એ વસ્તુ આપણે સંઘરીએ છીએ. સમજાય ને? કે ભંગાર હા. વાળો કે ભાઈ આ વસ્તુ અમારા માર્કેટમાં ક્યાંય જશે. બાકી ભંગાર વાળો તો કેવું હોય કે ગમે તેવો એક વખત તો લઈ તો જાય છે. ભલે 2 રૂપિયા ઓછા આપે પણ એ લઈ જાય. પણ ભંગાર વાળો ના પડે એટલે સમજી લેવાનું કે આ નોંધો કેવી હશે કે ભંગાર વાળો ને પસ્તી વાળો ના પડે એવી વસ્તુ આપણે અહીં સંઘરીને બેઠા છીએ. સમજે કે જે કશી જ કામ લાગે ને. એટલે જેટલું અને આપણે સમજણ અને કીર્તિ છે ને કે આ વસ્તુ મારા માટે કેટલી નુકસાન કરતા છે, તો એ વસ્તુમાંથી ધીરે ધીરે એનાથી બહાર નીકળવાનો પુરુષાર્થ મંડાતો જશે આપણી અંદર. સમજાય ને? અને કઈ એવું નથી કે આજે નક્કી કર્યું કાલે, પણ એની તરફ લાઈટ જેટલું આપણું પડતું જશે એટલું એ તરફનો પુરુષાર્થ બધો વધતો જશે. સમજાય ને? કે આ નોંધોથી કેટલી બધી નુકસાની છે. પહેલામાં પેલું શું એની નુકસાની દેખાવી જોઈએ. સમજાય ને? કે આ નોંધ કરવાથી કેટલી રીતે ઘરમાં ક્લેશ વધે છે, મારે નિરંતર ટેન્શન રહે છે, સંગરવા જેવી વસ્તુ નથી. સમજે કે આ બધી સમજણ ડેવલપ થશે તો ધીરે ધીરે એ વસ્તુ બધી નીકળતી જશે બધી આપણી અંદરથી. સમજાય ને? અને પહેલામાં પેલું તો નોંધ છે તો કોની અંદર નોંધ પડી છે, તો કે એ જ્ઞાન જાગૃતિ પહેલી રાખવાની કે આ નોંધ શુદ્ધાત્મામાં નથી પણ ફાઇલ નંબર 1 ની અંદર છે. કોની અંદર છે? બધી નોંધો છે કોણમાં છે? એનાથી હું જુદો. નહીતર તો ટેન્શન થઈ જાય આપણને. શું થઈ જાય? ટેન્શન. મને નોંધ પડે જેવું અંદર થઈ જાય તો ટેન્શન થઈ જાય. તો કે આ ફાઇલ નંબર 1 ની અંદર છે અને એક નંબરની ફાઇલે નોંધ કરી છે. અંદર કવિરાજનામાં છે 1 નંબરની ફાઇલે નોંધ લીધી, 2 નંબરની નોંધી, 2 નંબરની પ્રાકૃત ભૂલ. પ્રાકૃત ભૂલ. હા. ભૂલ. સમજાય ને? તો કે ફાઇલ નંબર એકની નોંધો છે, મારી નોંધો નથી. નથી. તો કે એ જાગૃતિ અંદર કેળવવાની છે. શું કરવાનું છે? કે આ ફાઇલ નંબર હા. 1 ની નોંધો છે અને કે ફાઇલ નંબર 2 ની કે આની બધી પ્રાકૃત ભૂલ. આ ઘરમાં ગંદોળો કવાયો ક્લેશી જીવતર દૂરધાણી. કવિરાજનું તો એટલું બધું અદ્ભુત લખ્યું. એક વાક્યની અંદર આપણે ખાલી એક વાક્યનું બી સામાયિક કરીએ ને તો બી અઠવાડિયા સુધી ચાલે. એટલી બધી અંદર આ આપી છે કે 1 હા. નંબરની ફાઇલે નોંધી, 2 નંબરની પ્રાકૃત ભૂલ. તો ખાલી એટલું જ આપણે જોયું ને કે આ 1 નંબરની ફાઇલ, 2 નંબરની ફાઇલોને કેટલી બધી પ્રાકૃત ભૂલો જુએ છે, તો પણ આપણને આખો ઇતિહાસ અંદર બધો દેખાય એવો છે. સમજાય ને? કે નિરંતર એની જ્યારે બી ભેગા થવાનું થાય, જ્યારે મળવાનું થાય, કોઈ વાતચીત થાય અથવા કોઈ વ્યવહાર હોય, ત્યારે માત્ર ને માત્ર નોંધથી જ એ જુએ છે. બીજી કોઈ રીતે નોંધ અને અભિપ્રાયથી જ જુએ છે. બીજી કોઈ રીતે જોતો નથી. પાછલો અભિપ્રાય હોય અથવા પાછલી નોંધો હોય એના આધારે જ બધા ડીલિંગ થાય છે કે જ્ઞાનના આધારે થાય છે. તો હા, કે નોંધના આધારે. પાછલી નોંધો અને અભિપ્રાયના આધારે જ થાય છે. સમજાય ને? તો કે હવે આ નોંધને નોંધ તરીકે નોંધ બતાડશે. તમે જે વ્યવહાર કરશો તો તરત નોંધ બતાડશે. પરંતુ એ જોવા નથી, આપણે જ્ઞાનના આધારે જોવાનું છે. શું કરવાનું છે? કે આ મારી અંદર પડેલી નોંધ છે પણ ખરેખર આવું છે ને? ખરેખર શું છે? તો કે ખરેખર વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. શું છે? વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એ સમજણથી આપણે જેટલું કરતા જઈશું એટલું આ બુદ્ધિ અને એના બળાપા બધા ઓછા થતા જશે. સમજાય ને? સવારથી સાંજ સુધી બધી નોંધો જ ચાલુ થાય. સવાર ઉઠે ને ત્યારથી અલગ અલગ પ્રકારની. બીજું પેજ કરો ને અંકલ. હમ. આમાં આ છે ને, નોંધ કરીને દુનિયા ઊભી થઈ ગઈ, શંકિત દોષિત દ્રષ્ટિ, તાંતા તરકટ ત્રાગા સુધી વિગ્રહ વર્તી નોંધક વૃત્તિ. નોંધ કરીને દુનિયા ઊભી થઈ ગઈ, શંકિત દોષિત દ્રષ્ટિ. દોષિત દ્રષ્ટિ. હા. તાતા તરગટ ત્રાગા સુધી વિગ્રહ વર્તી નોંધક વૃત્તિ. સમજાય ને? એટલે જેટલી નોંધો થતી ગઈ એનાથી પહેલા શું થયું? પહેલા સંકિત દ્રષ્ટિ ઊભી થઈ, શંકાવાળી દ્રષ્ટિ ઊભી થઈ એની માટેની.
સમજાય ને? હા પછી ત્રાગા તરગટ ત્યાં સુધી એ લઈ ગયું, ત્રાગા કરે, તરકટ કરે. હવે તરકટનો એક્ઝેક્ટ મને ખબર નહીં તરકટ કોને કહેવાય, પણ ત્રાગા હા આપણને ખ્યાલ આવે એવું છે. હા આ ત્રાગા ઉપર તો આખું અક્રમ વિજ્ઞાન આવ્યું છે આ વખતનું, હા 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 ત્રાગુ કરવું એની પર તો, સમજાય ને? હમ એટલે તાતા તરગટ ત્રાગા સુધી વિગ્રહ વર્તી નોંધક વૃત્તિ, પછી એની જયારે શું થાય, વિગ્રહ થવા માંડે. એવી આ નોંધક વૃત્તિ એટલી બધી ખતરનાક છે એમ છે. પહેલા નોંધો હમ કરતા કરતા સંકિત દ્રષ્ટિ થઈ જાય. શું થઈ જાય? દ્રષ્ટિ કેવી થઈ જાય? હમ શંકાવાળી થઈ જાય કે આ હમ આમ કરે છે મતલબ આમ હશે, આમ કરે છે એટલે આમ હશે, આમ કરે છે એટલે આમ હશે, એવી દ્રષ્ટિથી આપણે ઘણા બધા સમાજની અંદર આપણે કે વ્યવહારની અંદર જોઈએ છે ને, તો હસબન્ડ વાઈફની અંદર કે કુટુંબની અંદર, ઘરના સભ્યોની અંદર આખી દ્રષ્ટિ અને એમનો વાતચીતનો વ્યવહાર પણ આ રીતનો હોય કે નિરંતર સંકિત હમ દ્રષ્ટિથી જોતા હોય અને વાતચીત કરતા હોય. આ કંઈક બોલ્યા છે એટલે નથી આવું હશે, સમજે? તો કે નોંધ આટલી બધી દુનિયા ઊભી થઈ જાય છે અંદર, કે સંકેત દ્રષ્ટિ ઊભી થઈ જાય, ત્રાગા ટરગટ અને ત્રાગા સુધી પહોંચી જાય, અને છેલ્લે વિગ્રહી વૃત્તિ અંદર થઈ જાય છે. એટલી બધી આ નોંધક વૃત્તિ આપણી અંદર નોંધ કરવાની વૃત્તિ પડી છે ને, એ નોંધક વૃત્તિ હમ એટલી બધી અંદર છે, સમજાય ને? આ નોંધ હમ કરવાની વૃત્તિની શરૂઆત જ ક્યાંથી થાય છે, સમજાય ને? કઈ પણ વસ્તુ એને નજીક આવવાથી શું થાય, એકની ક્રિયા જોવાથી એ જ ક્રિયાને સાચું માની લે છે, એના આધારે એ નોંધ કરવાની શરૂઆત થઈ જાય છે. પણ પરંતુ આ હા વ્યવસ્થિત શક્તિ સમજાતું નથી, એના આધારે હમ એ નોંધની વૃત્તિની શરૂઆત થઈ જાય. પણ જેમ જેમ હવે આપણને સમજણ પ્રાપ્ત થઈ છે અને વ્યવસ્થિત હમ શક્તિ જ કરતા છે, એ સમજાતું જશે ને, તો એ નોંધ કરવાની વૃત્તિઓ ધીરે ધીરે આપણી અંદરથી ઓછી હા થતી જશે, સમજાય ને? વ્યવસ્થિત શક્તિ હમ કરતા નથી સમજાતું, એટલે એ નોંધક વૃત્તિઓને વધારે ને વધારે પોષણ મળતું જાય છે. કારણ કે એને જવાબ નથી મળતો, એટલે પછી એ હમ વ્યક્તિને કરતા જોવે છે ને, અંદર નોટમાં લખવા માંડે છે હમ પોતાની અંદર, અને પાછલું બધું લઈને આવેલો છે અણસમજણો, અને એના આધારે એને હમ પાકું બધું ઉટાતું જાય છે, સમજાય ને? હમ એ મનવાણી એટલે સચ્ચિદાનંદ આ તરકટ હા, એટલે પ્રપંચ, ઝાડ તરકટ એટલે પ્રપંચ. બિછાવી હા કાવતરું કરવું. હા. હમ અને વિગ્રહવર્તી એટલે દીપકાજી, વિગ્રહવર્તી નોંધક વૃત્તિ. કોઈ શાસ્ત્રની અંદર કે કોઈ જગ્યાએ નોંધ માટેનું આટલું બધું કલેક્શન આપણને જોવા નહીં મળે એવું છે. હા આ કવિરાજના એક જ પદની અંદર છે. કોઈ હમ શાસ્ત્ર કે અત્યારે ગમે તેટલું હશે ને, પણ નોંધ માટેનું આટલું બધું કલેક્શન ઝીણવટપૂર્વક ક્યાંય નથી. આ કવિરાજને રાઈટ નેચરલ જે આટલું 2 પાનાની અંદર આવી ગયું છે એવું છે. અદ્ભુત આખું. અને ખાલી હમ વાગડ કરે ને તો પણ અંદર કેટલું અંદર ખુલતું જાય એવું છે, કે ક્યાં ક્યાં હા આખું નોંધોથી જ જીવીએ છીએ આપણે, એ હમ અંદર ખ્યાલ આવે એવું છે. અદ્ભુત કવિરાજના એક એક પદો બધા અલગ એટલા બધા સબ્જેક્ટ અને એટલી બધી આ પ્રાકૃતની ફૂલોની વિશે લખાયેલા છે ને, એ ખાલી આપણે હા વાંચીએ અને વાગોળીએ ને તો પણ આ પ્રકૃતિની અંદર એટલો બધો માલ બધો ભરેલો છે. એની પર લાઈટ પડે, પ્રકાશ પડે. શું પડે? પ્રકાશ પડે. હા પ્રકાશ બાકી આ નોંધ ઉપર હા તો ક્યારેય દ્રષ્ટિ જાય એવી જ નથી, કે આ આટલી ખરી વાત નાની નાની વસ્તુઓ આપણને કેટલી હેરાન કરે છે એવું છે. અને આ પદો ગાતી વખતે કે એની સમજણ સાંભળતી વખતે પણ બધા આમ આપણું બધા અંદરના બધું દેખાય, એક સામાયિક થઈ હમ જાય એવું જ થાય ક્યારે ઘણી વાર. હા હા. ઉગ- બધું વિગ્રહવર્તી અંદર એટલે દેખાય. જેમ જેમ એક એક લડવાની વૃત્તિ. શેની? સોરી, વિગ્રહ વિગ્રહવર્તી એટલે લડવા તૈયાર થાય એવી. લડવા તૈયાર થઈ જાય વૃત્તિ. હા, હમ એવું છે. બીજું દીપક અનાજી તમે કઈ કહો.
નોંધ નોંધ જ્યાં સુધી છે ને, પહેલી વાત તો આપણે બન્યું તે ન્યાય વ્યવસ્થિત સીધી આજ્ઞા ભંગ જ થાય છે, પણ નોંધ જ્યારે લેવાય છે ને ત્યારે વ્યક્તિ જોવામાં આવે છે. આમણે આવું કરેલું, એ આવું બોલેલા, એટલે કરતા જુએ છે. એટલે અહીંયા હવે આપણે આ નોંધની સામે તમે વ્યવસ્થિત ને કરતા જોઈ લો, સમજી લો, અને જે બન્યું તે ન્યાય જ થયું. અને આગળ તમારે ક્લેમ સામાન્ય વ્યવહાર પર છે ને, સામાન્ય રીતે નોંધ વ્યવહારની લેવાય છે કે એમણે અમારી જોડે આવો વ્યવહાર કર્યો. તો વ્યવહાર માટે બહુ સરસ જવાબ આપ્યો છે. વ્યવહાર માટે શું કીધું? આપેલું એટલે આપણે હવે અહીંયા હવે આપણે સમજી કે અપાયેલું તે મળે છે પાછું. રાઈટ. એટલે જે અહીંયાથી બહાર ગયેલું ને તે પાછું આવે છે. કોણે મોકલેલું એ ખબર નથી, પણ મેં મોકલેલું નથી. તો મારા ભાગે આવે છે ને ત્યારે મને એમ થાય છે કે પેલા આવું કરે છે. ખબર પડી? હા. એટલે અહીંયા આપણે વિજ્ઞાનની સમજણથી છૂટા પડીને પ્રકૃતિનો હિસાબ પ્રકૃતિમાં પૂરો થાય છે સમજી લઈએ, એટલે પછી આપણને ઝઘડો ના રહે. અને કરશો તો કોની જોડે કરશો? બહાર ભગવાન જે લોકો માને છે એવી રીતે ફરિયાદ કરે છે, પણ એવું ફરિયાદ સાંભળનારું કોઈ છે નહીં. આ તો આપણે માની લીધેલું છે. તમારી જ દુનિયા છે ને તમે જ છો બધે, તમારા સિવાય કોઈ છે નહીં. તમે ભગવત સ્વરૂપ અને અમીબેન, અને અમીબેન આખી દુનિયા અમીબેન. જે અમીબેન છે નેનો, તે બહાર મેક્રો છે, મેક્રો અમીબેન. હવે ક્યાં જઈને માથું પછાડીશું બોલો? અને આપણને વિજ્ઞાન મળ્યું છે કે અનંત શક્તિવાળી આપણી ભૂમિકા છે. એટલે એ અનંત શક્તિની ભૂમિકાનો ઉપયોગ કરીને આપણે આ બધી અસરોમાંથી નીકળવાનો છે. ભગવાન આ રીતે નીકળ્યા, દાદા ભગવાન એ રીતે નીકળ્યા. દાદા કોઈને ફરિયાદ કરી જ નથી. કોને કરું અને કોણ સાંભળશે? અને જે કંઈક સહાનુભૂતિ બતાડે છે એ તમારા પક્ષવાળા સહાનુભૂતિ બતાડે છે તમને, અને સામાન્ય દોષિત બતાડે છે. એટલે તમારી દ્રષ્ટિ ઓર મજબૂત કરે છે, દોષ દ્રષ્ટિ. એટલે અહીંયા નોંધ લેવાય છે ક્યારે? સામા કરતા મનાય છે ત્યારે. સમજાય? નોંધ એ હોય છે. અને અભિપ્રાય એમની અવગુણો કે ગુણોના આધારે હોય છે. એ આવા છે, એ તેવા છે. નોંધ એટલે એમણે આવું કર્યું, એ આવું બોલેલા. સમજાયું? ક્રિયાવાળા ભાગમાં નોંધ લે, અને એમની જે વૃત્તિઓ હોય છે કે જે રીતે તે રીતે એમના માટેનો અભિપ્રાય બંધાય છે. એટલે બંને રીતે આપણે શુદ્ધાત્મા જ જોવાના છે. પેકિંગ ખોલીને શુદ્ધાત્મા જોવાના, એ આપણો ધર્મ છે. અને એ ધર્મમાં રહ્યા ત્યાં જ મુક્તિ, ઇન્સ્ટન્ટ મોક્ષ, કેન બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન આપણને આ રીતે કીધું છે. હવે એને જેટલું એટીએમમાં જેને પૈસા કાઢે ને, હવે તો પેલું કે ને ફોન કરી નાખી એમ કરીને બોલો. અને એ આમાં તો લિમિટેડ શું કહેવાય પૈસા છે, દાદાના એમાં અનલિમિટેડ પૈસા છે. ખબર પડી? એટલે આ તો આપણે આ વસ્તુ વાપરી જાણવાની છે બસ. અને વાપરશો ને કકડાટ કરીએ છીએ ને તે બધી ગયેલી બાબત માટે કરીએ છીએ. આપણે કે ક્યારે થયું તું? ગઈકાલે થયું. ક્યારે થયું તું? 2 મિનિટ પહેલા થયું તું. ખબર પડી? અને કહીએ છીએ શું? એ આવું કરે છે, એ આવું કરે છે. હમણાં કરતા હોય ને એવી રીતે આપણે આપણી વાત બી સાંભળતા નથી.
આપણે આપણી વાત સાંભળીએ ને તો આપણે એક આપી દેવાનું મન થાય. હવે શું છે હવે ભૂતકાળનું, હવે હમણાં શું રડે છે? થઈ ગયો એનો જે ભોગવવાનો તે ભોગવી લીધું. હવે આજે હમણાં શું? આજે એ પણ જુદા કર્મમાં છે અને તમે જુદા કર્મમાં છે. માય ગોડ, એ દાદાને વાત સાંભળે તો આપણે બધા જ શસ્ત્ર ડ્રોપ કરી દે. ગમે તેવું વેપન પકડેલું હોય ને તે આપણે ડ્રોપ કરી દે અને આમ કહીએ દાદા માફ કરજો, બસ ધેટ્સ ઇટ. અને ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ, પણ એ જીવી જાણવાનું. બહુ મોટા મને, ખુલ્લા મને માફ કરતા શીખવાનું છે. કોને નહીં માફ કરવું તો પૂછી જોવાનું પોતાની જાતને, પોતાની બુદ્ધિ, કોને માફ કરવા જેવા નથી એ કહો એમ કરીને અંદરથી દાદાનો જવાબ આવશે. જેટલા ભેગા થાય, જે મળે, જેમને જે કર્યું તે બધાને માફી. પણ તમારી માફી આપવાથી તમને મુક્તિનો સ્વાદ આવશે, તમને સહજતાનો આનંદ આવશે. પકડી રાખ્યું ને ત્યાં આપણને પકડે, પછી પકડી રાખ્યું ત્યાં આપણને પકડે, આપણું ગળું પકડે, એટલે આપણે કશું પકડવું. જે ગયું એને જવા દો. અને એમાં તમારી શું ભૂલ થઈ હતી સમજવામાં, એ સમજી લીધું એટલે પછી કીધું છે અવધૂત બનાવ્યા છે આપણને. અવધૂત એટલે એક પ્રકારની વિરક્ત દશા, વિરક્ત ઉદાસીન દશા. હવે ખરેખર તો આપણે વિતરાગતા આપેલી છે. તે છે આપ સ્વભાવ મેં હી અવધૂત સદા મગન હી રહેના. શુદ્ધાત્મા પદ એ અવધૂત પદ છે કે જેને કોઈની જોડે કઈ લેવા દેવા નથી. એટલે પેલું દાદાએ કીધું ટંકોત કિરણ સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું, એ 500 વખત બોલજો દિવસના, કે આ પૂતગલ જોડે મારે કોઈ જ્ઞાન સૂતકનો સંબંધ નથી. આવું કોઈને કહે ને જે માને છે અને તું ગાંડા થઈ જાય. શું કહે છે ખબર છે? આપણે ખબર, એટલે જેમની જોડે કઈ હોય ને તે જાય ને એટલે એમના નામનું નાઈ લે એમ કે. ખરેખર આ શબ્દો સામાન્ય લાગે પણ એનું મિનિંગ બહુ ભારે છે. તો કે હવે એમની જોડે મારે સ્નાન સૂતકનો સંબંધ નથી એટલે મારે એમના નામનું નાવાનું એ ના રહ્યું એમ કે. સૂતક પણ અડે નહીં, નડે નહીં. નહીં તો કે આ અમારા ઘરમાં આમ કે આ ગુજરી ગયા ને એટલે હવે 13 દિવસ લગી અમારાથી જવાય નહીં, મંદિર નહીં જવાય, કોઈના ઘર. જે સ્ટ્રિક્ટલી ફોલો કરે છે ને એમના છોકરાઓને એ સ્કૂલમાં જવા ના દે. અને કોઈને ખબર પડે કે આમના ઘરે કોઈ ગુજરી ગયું છે, અરે અમને તો સૂતક લાગે છે, છોકરાને સ્કૂલે કેમ મોકલ્યો, બેબીને સ્કૂલે કેમ મોકલી? હવે સમજાયું? આવી ભૂમિકામાં આપણે મુકાયેલા છે. હવે બસ એને સમજીને જીવી જાણવાનું છે. કોણ જીવાડ છે? કોને ફોન કરશો? ખબર પડી? મારી જોડે જ વાત કરવાની છે. દાદા એ દીપકાજી મારે જસ્ટ ઓબ્ઝર્વેશન, આ તમે વાત કરીને આ પદ આખું હસમુખાજી આપણે 5 સૂત્ર લીધા છે છોકરાઓને, બધું આમાં આવી જાય. કરેક્ટ, વાત સાચી. વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણે લીધા જ આ અનુભવ થાય છે કે આ બે દ્રષ્ટિથી આપણે જોતા શીખ્યા છે, એનાથી આ બધું એના મેરે ખરી રહ્યું છે. એ રાઈટ વાત છે. દીપક આનંદજી, હા રાઈટ. જો આપણે આ જેટલું આપણે પ્રતિક્રમણ કરીએ ને તે આપણી આ દાદા ભગવાનની અભય દશા છે ને, અભય મુદ્રા બહુ જબરજસ્ત છે. એ આખી આપણી એ ભૂમિકા થાય છે. અને આ જે છે આ ગણપતિજીનો આ છે નીચેનો, એકચ્યુઅલી
ઉપરનો હાથ આમ નીચે કરીને આપ્યો છે એટલે અપર રાઈટ આર્મ આશીર્વાદ આપતો છે. હા 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 ખબર પડી આ જો આ એરો હા, દેખાય છે હા, મારો હા. મારો હા 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 દેખાય છે. બીજી અભય મુદ્રા. અચ્છા હા હવે બધા Okay. એટલે દેવીઓની હોય છે, ભગવાનની હોય છે મુદ્રામાં, આમ કરીને હોય છે, નીચે હોય કે આમ કરીને હોય. બોલો હવે એ આપણે દાદા ભગવાને એવું કરી આપેલું છે અને એ એવી રીતે અભયદાન આપનારા રીતે જીવેલા છે. એમનાથી ભય ત્યારે લાગતો હતો, ગર્ભ કરીને જાય ને ત્યારે ભય લાગતો હતો. બાકી નહીં તો અંદરથી પાછું ઉલ્લાસ તો થાય જ જવાનો. દૂર હોય તો જવાનો ઉલ્લાસ થાય, પણ એમ નજીક આવે ને તો ફફડાટ થતો જાય, ભૂલ કરેલી છે ને એટલે. હા ખબર પડી? હા હા This હા is this was unique. This was unique. બહાર હોય તો ખેંચાણ થાય, નજીક જાય તો તાપ લાગે. હા તાપ લાગે. અરે તાપ લાગે એટલે ખમાય નહીં એમ કે ને, તો બહાર જવાનું મન નહીં થાય, ભાગી હા જવાનું મન નહીં. હવે આ એમની અંદરની સ્થિતિ શું હશે એવા આપણે કરેલા છે અને આપણે એવી રીતે જીવી જાણવાનું છે, પોતા માટે અને લોકોના માટે. રાઈટ. દાદાએ તીર્થંકર ભગવાન માટે કીધું 50 કોષ લગી કે ને 50 કોષ કીધું છે. તીર્થંકર ભગવાન 50 કોષ લગી એમ કે કોઈ જીવ ભૂખ્યો તરસ્યો ના રહે, ભૂખ લાગે નહીં, હિંસક ભાવ આવે નહીં, એને પેલે કે ને ભૂખ જ નહીં લાગે એટલે હિંસક પ્રાણીને કશું કઈ બીજાને ખાવા કરવાનું થાય નહીં. આ વસ્તુ અમે દાદા પાસે અનુભવ કરેલી છે કે સત્સંગમાં બેઠા હોય ને 5 કલાક 6 કલાક બાથરૂમ વિચાર આવે ને ભૂખ લાગે નહીં, જેવા સત્સંગની બહાર નીકળે ને દોડવું પડે. પણ આ અનુભવ કરેલો છે. હવે આપણે શું કહીએ, હવે એ જે અનુભવ દાદા પાસે થયો એ આપણે જીવી જાણવા, એ અંદરથી કેવા બોલો. અને આપણને એ જ સમજણ, એ દ્રષ્ટિ, એ ત્રીજી આંખ ખોલી આપી છે એટલે કે હવે એને જીવી જાઓ બસ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.